नमस्कार दोस्तों, हमारे YouTube शो स्टोरी लिसनर में आपका हार्दिक स्वागत है। आज हमारे शो पर आए हैं निशद पारेख और दीप पुरानी। जो निशु मम्मी और दीप मम्मी से फेमस है पूरे गुजरात भर में, और उनकी आज डिमांड थी और हमारे जो दर्शक है पूरे गुजरात से है, तो आज हम ये पॉडकास्ट गुजराती में करने वाले हैं। तो उसके लिए आप दर्शकों से माफी चाहता हूँ कि आज थोड़ा गुजराती में पॉडकास्ट होगा, क्योंकि इनका पूरा फैन बेस गुजरात से बिलोंग करता है, गुजरात बड़ोड़ा से। तो मैं ये पॉडकास्ट को गुजराती में कन्वर्ट कर रहा हूँ। निशु भाई અમારા શો પર આવ્યા, નમસ્કાર. દીપભાઈ નમસ્કાર, અમારા શો પર આવ્યા. આપણે શ્લોકથી ચાલુ કરીએ. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોરયા. બોલો સદા. ખૂબ સરસ. આજે મને આનંદ થયો તમે ગણેશજીના મંત્ર સાથે સ્ટાર્ટ કરી, શરૂઆત કરી આજની આ પોડકાસ્ટની. તમારી આ જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી, ક્યાંથી શરૂઆત કરી તમે આ વિડીયો બનાવવાની? ऐसे तो એવું તો કઈ ખબર નથી અમને. ગણપતિ બાપ્પાનો વિડીયો હું બનાવતો. પહેલો વિડીયો તો હું અનગઢ નો બનાવતો. અનગઢ માતાજી વિડીયો બનાવતો. એ વિડીયો પર ખૂબ જ સરસ વ્યૂઝ આવ્યા હતા. અને પછી હું ઇન્સ્ટન્ટ બીજો વિડીયો નાખ્યો હતો ગણપતિ બાપ્પાનો, પ્રતાંબર ગાણીપુર નો. મારે જવાનું હતું મૂવી જોવા, અને સાંજે 6:30 વાગે ફોન આવે કે આપણે વિડીયો બનાવીને આવીએ. તો તાત્કાલિક અમે વિડીયો બનાવો, અપલોડ કર્યો, અને બીજા દિવસે કોલેજ જવાનું હતું. કોલેજમાં બેઠા હતા અને જયુભાઈ નો ફોન આવ્યો કે ભાઈ એટલે આપડા પ્રતાપ મરઘાણીપુર ના જય ઠાકોર. એમણે કીધું કે ભાઈ તમે આવી રીતના ઇન્સ્ટા પર વિડીયો બનાવ્યો. તો નિશિએ કીધું કે હા બનાવશે. એ કઈ ખુબ સરસ. બીજો વિડીયો આવીને બનાવો પાછો. બરાબર. તો સાંજે બીજો વિડીયો નાખ્યો, અને પછી બીજા દિવસે ઉઠ્યા ને તો 10 થી 15 મંડળના મેસેજ કે ભાઈ અમારે આગમનના વિડીયો બનાવવાના છે. થયું ભાઈ એ ટાઈમ મારે કેટલા ફોલોવર હતા ખબર નથી. બીજું નહીં કરો તમે 80 ફોલોવર હતા ખાલી. કેટલા 80 ફોલોવર્સ સ્ટાર્ટ કર્યું. અને મેં પ્રતાપ ગાણીપુર ના ત્યાં આપણે મૂર્તિકાર છે, ત્યાં મૂર્તિકારની મૂર્તિ બનાવતા હતા. અને એના બીજા દિવસે આગમન હતું બાપાનું. તો એ વિડીયો બનાવ્યો કે મમ્મી આજે મારું જમવાનું ના બનાવતી. તો એ વિડીયોમાં બધાએ તો જમવાનું કે નતું બનાવ્યું. બાપાનો પ્રેમ જ એટલો ભાઈ કે જમવાનું રહે, અમે લોકો જમવા જ નહીં રહ્યા, સીધા જતા રહ્યા આગમનમાં. અને ત્યાં આગમનમાં અમે જતા રહ્યા ને તો હીટ સાઉન્ડ નામ સાંભળ્યું તમે. તો હીટ સાઉન્ડ અમારું સ્વાગત કરી, અને હીટ સાઉન્ડ સ્વાગત કર્યું કરવાનું. તો અમારા અમે જે વિડીયો બનાવતો ને એ વિડીયો ત્યાં સ્ક્રીન પર લગાવ્યો. એની ક્લિપ આખી સ્ક્રીન પર છે. સ્ક્રીન પર લગાવો તો બાપુ મારી જો બધા ફોટા પાડવા માંડે તો મારી આંખમાંથી પાણી આવી ગયેલું એ ટાઈમે કે ભાઈ તમે લોકો આટલો બધો મને પ્રેમ કરો છો. એ જોઈને ખરેખર આનંદ આવી ગયો મને, પ્રાઉડ ફીલ થાય આ વિડીયો મળવા. અને ખરેખર તો મને આનંદ, બાપાનો વિડીયો વાયરલ તો એ મને વધારે ખુશી મળી. બરાબર. અને બાપાએ મારું જીવન લખ્યું એ અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે કેટલા બધા વિડીયો બાપાનો ગુજરાતભરમાં ફેમસ આ વિડીયો ના કારણે. આ ડાયલોગ એટલે ક્યાંથી આમ તમે નક્કી કર્યો કે મમ્મી હું આવી ગયો? મમ્મી આવી ગયો ડાયલોગ તો હવે તમને કહું મેં કે ભાઈ એવું તો કઈ ખબર નથી, પણ અમે તો બેઠા હતા આવડે અને એકદમ માઇન્ડમાં આવી ગયો, બનાવી દઈએ આવું. બનાવી દે અને વાયરલ થઈ ગયો. આ વિડીયો બનાવ્યો ત્યારે મેં છુપન વિડીયો બનાવેલું તમને કહું. બધા ટાઈમે આગમન નો વિડીયો જ નતો કોઈ કે આગમન ના કોઈ વિડીયો બનાવ્યો વડોદરામાં કશે પણ. ટ્રેન્ડ લાવવા વાળા એટલે તમે છો. આગમન વિડીયો કોઈ નતું બનાવતો આવડે. બધા વિડીયો ગણપતિ માટે સમજો મુંબઈ પછી કોઈ ગણપતિમાં સારું સેલિબ્રેટ કરતું હોય વડોદરા છે. વડોદરા આપણું. અને વડોદરામાં આપ બંને ફેમસ છો. અને વડોદરામાં અત્યારે મૂર્તિ બી જોવો તો કેટલી મોટી મોટી મૂર્તિ થઈ ગઈ. અને વડોદરા ને એટલા બધા બહારથી લોકો આવે છે ભાઈ. લક્ષિતભાઈ બોમ્બે, સુરત, ભરૂચ થી લોકો બધા દર્શન કરવા માટે આવે છે. અને મને પર્સનલી મેસેજ આવે કે નિશુભાઈ હું કઈ જગ્યાએ જવું દર્શન કરવા માટે. અને થીમ પર એટલું જોરદાર વડોદરા કરે છે ને ભાઈ કે ખરેખર વડોદરા એટલે કે જોરદાર ભાઈ મૂર્તિમાં. અને જે આગમન કરે છે તમે આગમન તો જોવો ભાઈ, સુરતમાં આગમન કરે, આપણા ગુજરાતભરમાં કેટલું જોરદાર આગમન કરે. જબરદસ્ત આગમન યાર. કેટલા સમયથી આ વિડીયો બનાવી રહ્યા છો આપ? છેલ્લા 10 થી 12 વર્ષથી આ મહેનત કરું. એમ જોવા જઈએ લક્ષિતભાઈ તો હું પહેલા ફોટોગ્રાફી કરતો હતો. દીપભાઈ ત્યારથી જ સાથે હતા આપણા? નાનપણથી દોસ્ત છો તમે, મિત્ર છો? નાનપણથી સ્કૂલમાં એટલે સાથે હશે? સ્કૂલમાં તો પછી આગળ પાછળ જ રહેવાનું. રહેવાનું આગળ નજીકમાં છે. આગળ પાછળ. અને આપણે ભાઈ કે દીપ આપણો પહેલેથી એવું કે વિચારતો હતું બે ભાઈઓની જુગલબંધી છે એટલે કહેવા જઈએ તો એવું કે દીપ એમાં બી કેવું હતું કે ખાલી ગણપતિનો જ વિડીયો હતો એક. એમાં વિડીયો બહુ નાનો લાગતો હતો. એટલે પછી વિડીયોમાં મેં બી ચાલુ કર્યું કે પાછળથી
આ સાઉન્ડ છે તો ભાઈ આવું જ પડે તમારા લોકોએ. કેટલા રૂપિયા લો છો આ એક વિડીયો બનાવવા પાછળ? ગણપતિ હા, એટલે નોર્મલી કોઈ પણ ગણપતિ અમે ચાંદ લઈ લીધા ભાઈ. કોઈ બી ભગવાન નો વિડીયો હોય તો ચાર્જ નથી લેતા ચાંદ. તો વડોદરામાં અને વડોદરામાં સુરત, અમદાવાદ તમને તો ઘણી બધી જગ્યાથી બોલાવે છે. બધેથી video બનાવી દે. અમે વિડીયો બનાવીને આપ્યા અમારાથી જેટલા બને એટલા. અરે ભાઈ ગયા વખતે તમને ખરેખર સ્ટોરી કોઈને જ નહીં ખબર. ગયા વખતે વરસાદ પડ્યો હતો વડોદરામાં. હા. વરસાદ પડ્યો તો અને મંડળોમાં બી એટલી ઉત્સાહી અને બધા મંડળ કેન્સલ થઈ ગયા ભાઈ. હા. બધાની તારીખ ગઈ લેટ. આગમન માટે તારીખ બધી લેટ ગઈ. ડબલ મહેનત થઈ એ જ ગઈ. video ફરી વાર આપણે અમારે એ જ મંડળ ફરી વાર આપણે તો તમારું મંડળ નામ છે, તમારું મંડળ નામ શ્રીજીઓક મંડળ છે. તો શ્રીજીઓક મંડળ નું આગમન 15 તારીખે અને એ લેટ ગયું 20 તારીખે લેટ ગયું. ડબલ. હા તો પાછો અમે 19 તારીખે વિડીયો બનાવીને આપીએ ને. પાછો નવો કન્ટેન્ટ કઈ વિચારવો પડે. તો તમને એમ નથી થતું કે પૈસા ચાર્જ કરવા જોઈએ? સામની નહીં. સેજ પણ નહીં. એવું નથી થતું? તો આટલો અત્યારે સમય અમે જે તમે છે હા, એ બાપાને લીધે છે. બાપાને લીધે. બરાબર. એમની કૃપા છે ઉપર વાળા ગણેશ. અમે પેલા વિડીયો બનાવતો હતો કે મમ્મી માં આવી ગયો અને પછી ચાલુ કર્યો ડાયલોગ પર એક પ્રકારનો ડાયલોગ મારી અમે કે ભાઈ અત્યારે કે લક્ષેશભાઈ બોલાવે અમારે તો અમારે આવવું જ પડે. આ યુનિક લોકોને લાવવા માંડ્યું કે બરાબર. ભાઈ મારું નામ બોલો મારું નામ બોલો મારું નામ બોલો. એટલે લોકો અમને વધારે બોલાવતા ગયા. આપણે બંને એક સામાન્ય સવાલ છે. કયું એવું વડોદરા છે એમ તો ગણેશજી બેસાડે એટલે કોઈ પણ નાની મૂર્તિ હોય 1 ફૂટની કે 16 ફૂટની કોઈ પણ મૂર્તિ નાનું મંડળ હોય કે મોટું સારું જ રહેવાનું. પણ આપણું ફેવરેટ મંડળ વડોદરાના એવું તો મંડળ તો બધા જ favorite. બધા તો પણ આમ કોઈ 2 કે 3 મંડળ જે આમ બધા જ. વધારે ગમતા હોય વધારે બધા જ પ્રેમ મંડળ. હોય બધા જ મંડળ ફેમસ. વડોદરાના. હા બધા જ મંડળ. અત્યારે હા બાપામાં કેવું જ ભાઈ બાપા તો એક જ છે. એક જ છે 100%. બાપા તો એક જ છે પણ આપણો ભાવ હા. આપણને એવું કે ભાઈ મૂર્તિ આ જગ્યા જોવા છે આ જગ્યા જોવા છે અને મૂર્તિનું ડેકોરેશન પણ બધા લોકો અલગ અલગ કરતા થઈ ગયા. બરાબર. બધા લોકો ડેકોરેશન અલગ અલગ કરે અને વડોદરામાં ડેકોરેશન ભાઈ એટલું જોર અને તો આ લક્ષ તમને ખબર નહીં મને તો ઘરે બોલા લક્ષ ઘરે લેવા ના આવતા ના લેવા નહીં ઘરની મૂર્તિ હોય તો ઘરે બોલા અમને તો. ઘરે બોલાવે. હા એ ઘરની મૂર્તિનો વિડીયો બનાવો તમે અને ઘરે બી ડેકોરેશન કેવું કેદારનાથ થીમ પર ડેકોરેશન કરે પછી બાપા લખોટી રમતા હોય એવું ડેકોરેશન કરે એવા અલગ અલગ ડેકોરેશન ઘરે પણ લોકો કરે છે. ઘરે પણ કરે છે. આમ આશરે કેટલા વિડીયો બનાવતા હશો ગણપતિની સિઝનમાં? 200 અપ હોય છે અમારે. તો એમ કહી શકું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ શકે, કદાચ તમને મળી શકે? એમાં કે ગણપતિના વિડીયો નો અમે સ્ટોરી નાખીએ ને હા. એટલે વચ્ચે દશામાનો તહેવાર આવી જાય 100%. છે, જન્માષ્ટમી આવી જાય છે. માતાજીના ભક્તો અને એટલે- કૃષ્ણ ભગવાનના ભક્તો. હા દશામાનો વિડીયો બી બનાવીએ અમે લોકો જન્માષ્ટમીનો વિડીયો બી બનાવીએ કોઈ ભંડારાનો વિડીયો બી બનાવીએ. બરાબર. ટૂંકમાં એવું છે ભાઈ કે આપણે ભગવાનનું કોઈ બી કામ હોય ને એટલે વડોદરા દરેક મંડળ મમ્મી બ્રધર્સ ને યાદ કરે છે. મમ્મી બ્રધર્સ મમ્મી ફિલ્મ થી ફેમસ થયા છે નિશુભાઈ અને દીપભાઈ, જે ખૂબ જ પ્રખ્યાત છે. તમારા વિડીયો ઘણા લોકો કોપી પણ કરે છે, હું પોતે પણ જોયા છે. તો તમને ખ્યાલ છે આરકે બાપુ એવો ફેમસ ઇન્ફ્લુએન્સર જ છે ઇન્સ્ટાગ્રામ ને, એમણે પણ નિશુ મમ્મી જેવું બોલે છે કે મમ્મી હું આવી ગયો એવું એ પણ બોલ્યા છે. તો મને કશું છે નહીં ભાઈ. હા. તમે કોપી કરો તમે તમારી મમ્મી વિશે બોલો છો એમાં આપણે શું છે બનાવો વિડીયો બિંદાસ. તો તમે ખ્યાલ ક્યાંથી આવ્યો, વિચાર ક્યાંથી આવ્યો કે આવું આપણે આ કોન્ટેન્ટ પર બનાવવું જોઈએ કે મમ્મી હું આવી ગયો? આવું કઈ વિચાર જ નથી અક્ષરભાઈ. શાંતિથી બેસી રહ્યા હતા હા. અને એકદમ જ મગજમાં આવી ગયું કે ચાલો આવો વિડીયો બનાવી દઈએ. બરાબર. તો એમ તો કહી શકાય ને કે મમ્મીની જગ્યાએ પપ્પા હું આવી ગયો, દાદી હું આવી એ ગયો. બનાવો ગયા વર્ષે વિડીયો બનાવતો ભાઈ બધા વિડીયો બનાવતો એમાં બી કેવું થયું કે વડોદરામાં જ અમારી કોપી કરવા લાગ્યા બધા. હા બરાબર છે, એ તો મને અને- ખ્યાલ છે. એ તો સેમ પણ જે મારો ડાયલોગ હતો એ બી પાછો કોઈ કોપી કરવા લાગ્યું. બરાબર. તો અમે નવું લાયા હા. કે મમ્મી તો આ ના મમ્મી નહીં હા. દાદીમાં હું આવી ગયો. હા બરાબર. એમાં બી એવું થયું કોપી થઈ. તો બરાબર. અમે આખો અલગ કન્ટેન્ટ બદલી કાઢ્યો. અને બાબુ ભૈયા લઈ આયા, બાબુભાઈ. જેઠાલાલ લઈ કોમેડી આયા. વિડીયો પણ ઘણા ચલાવતા હોય છે અને પ્રમોશનલ વિડીયો આપ બનાવતા હોય ગયા વર્ષે વિડીયો બનાવતો તમે જોયો હશે કદાચ ચંપક ચાચા વિડીયો જોયો છે છે. બાબુરાનો વિડીયો જોયો છે બાબુરાવનો. અને બાબુરાવમાં બી આટલું પણ વિસલ આયા અમે લોકો ક્યાં બાત. આઈ થઈ બસ ખુશ ભાઈ કે ભાઈ બાબા તુમકો ભી આના પડેगा. સૌથી ફેમસ વિડીયો કોઈ આમ ફેમસ વિડીયો તો કેટલા મિલિયન? માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા આપણા વડોદરામાં આવ્યા હતા હા. અને ત્યારે હું એ વિડીયો બનાવતો કે મમ્મી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા હા. તો એ વિડીયો આપણો બહુ વાયરલ થયો. બરાબર. એ વિડીયો પર 2 થી 3 મિલિયન લાઈક છે ખાલી. લાઈક 2 થી 3 મિલિયન. 2 થી 3 like છે. તમે એવી ઈચ્છા ધરાવો છો કે મોદી સાહેબ એ વિડીયો પર કોમેન્ટ કરે એવું? જરૂર જરૂર એ તો આવે. બાપાની કૃપા છે. બાપાની કૃપા છે ભાઈ તો બરાબર. એ બી એ પણ જઈ થઈ શકે શકે છે. હા એમને મળવા પણ જઈ શકાય. આ વિડીયો બનાવો છો તો એના લીધે કોઈક દિવસ એવું બન્યું કે કોન્ટ્રોવર્સી ક્રિએટ થયો હોય બરોડામાં કે ગુજરાતમાં આપના,
અને જેના કારણે તકલીફ પડી હોય કોઈ. હવે એવું તો હવે એમાં એવું છે ભાઈ કે હવે તો Controversy તો હવે આ ફિલ્ડમાં તમને બી ખબર હશે કે થાય, પણ અમે આમ કોઈના પર ધ્યાન જ નહીં આપતા. બરાબર. ભાઈ દારૂ કા તું અમારી કોપી કરીશ તો અમે કઈ નવું લઈ આવીશ. બરાબર છે. આમાં એવું જ ભાઈ કે આપણે વડોદરામાં રહેવાનું અને આપણે ભગવાનના વિડીયો બનાવવાનું ભાઈ, અને ભગવાનના વિડીયો બનાવીએ આપણે તો મને તો અહીંયા આનંદ હોય. ગણપતિ બાપા આવે ને અત્યારથી મહિનો બાકી છે અત્યારથી, હા. અને અત્યારથી મને તો આનંદ છે કે ભાઈ મૂર્તિના વિડીયો આપણે ક્યારે જોવા જો મૂર્તિ, ક્યારે બનાવવા જો મૂર્તિ. પણ આ વખત આપણો પ્લાનિંગ આખો અલગ છે. આ વખત આપણો પ્લાનિંગ કેવું છે કે ભાઈ આપણે આ વખતે સુરત જઈએ, રાજકોટ જઈએ, અમદાવાદ જઈએ, અલગ અલગ શહેરોમાં. અલગ અલગ શહેરો, અને એ બધું મારે વડોદરાને આપવું છે કે વડોદરા જોઈ શકે, ઘર બેઠા ઇન્સ્ટાના માધ્યમથી, યુટ્યુબ ના માધ્યમથી જોઈ શકે હા કે ભાઈ ઈશુભાઈ આ જગ્યાએ જઈને આવો વિડીયો બનાવીને આવ્યા, તો તમે બધા પણ જાઓ જોવા માટે. બરાબર 100%. આવું છે. કહેવાય છે કે આગળ વધો તો ઘણા બધા પગ ખેંચવા વાળા હોય છે, તો એવા કોઈ અનુભવ એવા તો કે જેમને તમે પાછળથી ઘા કર્યા કે આટલા બધા છે ને. કોઈ એક અનુભવ શેર કરશો આપ બંને? આમાં એવું હતું ભાઈ, એકવાર એવું થયું હતું કે એક ભાઈએ સ્ટોરી મૂકી હતી હા. કે ભાઈ મમ્મીના વિડીયો બનાવવાથી કશું નહીં થાય. કોણે મારે મૂકી હતી એ સ્ટોરી? નામ તો હવે દીપને નહીં ખબર, હા. નામ તો દીપને બી નહીં ખબર, અને મારે કેવું બી કેવું બી નહીં, કેવું બી નહીં. સ્ટોરી મૂકી હતી કે મમ્મીના વિડીયો બનાવવાથી કશું નહીં થાય. પણ આ મમ્મી શો નથી આવતો તમને એવું કોઈ કરેલું? આપણાને ભાઈ ભાઈ પાછળ એક જ રીઝન કે એ માણસ એક ફોટો પોસ્ટ કરે ને તો બી ખાસા પૈસા લઈ લે. ઓહો, ભગવાન- એટલે મોટું નામ છે એ હા, ભાઈએ અને જ્યારે સ્ટોરી મૂકી એ છે. ટાઈમે અમે વિડીયો બનાવીને નાખ્યો કે અમે મમ્મી બ્રધર્સ દરેક મંડળના વિડીયો ફ્રીમાં ફ્રીમાં બનાવીશું, કરશો. હા અને એને એક પેમ્પલેટ નાખ્યું હતું કે મેં આટલો ચાર્જીસ લે. બરાબર અને અમે એ વિડીયો નાખ્યો જયુભાઈ જોડે, જૂની ગળી જોડે કોલાબ કરીને નાખ્યો. બરાબર. તો એમાં એ ભાઈને ખબર નહીં હું તો ને તો એ ભાઈ સ્ટોરી નાખી કે ખાલી મમ્મી કરવાથી કઈ ના થાય. તો તમે વિચાર કરો ભાઈ, મા શબ્દમાં કેટલો પ્રેમ છે, ઘણો પ્રેમ છે. બાપા માં કહેવાય. બાપા શબ્દમાં કેટલો પ્રેમ છે. ઘણો પ્રેમ. તમે મને એવું કહો ભાઈ કે ભાઈ ભગવાનના વિડીયો બનાવી તમે શું ચાલો લક્ષિત એ ના કહેવાય. લક્ષિત તમે ચાર કિલો ભગવાનના વિડીયો બનાવો, ના લેવાય ના. અત્યારે કહું કે ભાઈ આ જગ્યાએ પ્રમોશન કરવા કે ભગવાન ઘણા બધા લોકો વિડીયો બનાવવા માટે ચાર્જ પણ લેતા જ હોય છે અમુક એડિટિંગ માટે. આપણે નહીં દેતા. આપણે નહીં લેતા. આનંદ થયો આ વસ્તુ જાણીને. મને એમ હતું ભાઈ તમને માનો ને 12 વાગે મળે ને, હા. રાત્રે સાંભળ્યું કે ભાઈ 12 વાગે બાપા બહાર આવવાના છે, તો ભાઈ એ દિવસ હવે રાત્રે જાઉં, એ દિવસ 15 પર વિડીયો નાખું, 20 મિનિટમાં વિડીયો નાખી દઉં ભાઈ, 15-20 માં વિડીયો નાખું, અને એટલી જ જીવતે આગમનમાં લઈ આવીએ આપણે વિડીયો નાખવા લાસ્ટ યર નો અનુભવ છે અમારો દશામાનો. બરાબર. ટેકરના દશામાનું આગમન હતું હા અને અમે રિપલભાઈ નો ફોન આવ્યો, હા બપોરે 2 વાગે વિડીયો નાખ્યો બરાબર. અને એ જ વિડીયો અડધા કલાકમાં 50K ની ઉપર હતો અમારો. અડધો જ કલાકમાં. અને એટલો વરસાદ હતો છતાં એટલો ક્રાઉડ હતો ને આગમનમાં હા. એ પગ મૂકવાની જગ્યા બરાબર. તમારા ફેનમાં એટલે આમ સમજો ઇન્સ્ટાગ્રામ ના ફોલોઅર્સ માં કેટલી તાકાત, કયો વિડીયો કેટલા વાયરલ કરી દે એવું આમાં એવું છે ભાઈ કે મારા ફેમ નહીં, આપણો ફેમિલી મેમ્બર છે, બધા પરિવારે. પરિવાર છે, અને જે બધા જોડાયેલા છે ને ભાઈ એટલે બધા આપણા ઘરના સદસ્ય છે, અને ઘરના તો સદસ્ય ખરા જ, પણ બધા તમામ મંડળના, બરાબર. ગણપતિ મંડળના કે ભાઈ આ મંડળ થી બિલોંગ કરે, આ મંડળ થી બિલોંગ કરે, આ મંડળ થી બિલોંગ કરે, એવું તો તમામ મંડળના બધા સદસ્ય છે, હા. અને એ આપણા આનંદ છે બાબુ. કેટલી વારમાં કન્ટેન્ટ ક્રિએટ કરી દો? ધારો કે અત્યારે પહેલા તો હા. 30 મિનિટ જેવું થતું કેમ કે બોલવાનું આપણે આવે ના. હવે 5 થી 10 મિનિટમાં તમારો વિડીયો રેડી. તો આપણા દર્શક મિત્રો માટે એક ડાયલોગ નાનો, આપનો ફેમસ ડાયલોગ હોય કે આપણા શો ને લઈને, પોડકાસ્ટ ને લઈને. ફેવરેટ ટાઈમ તો આપણે કહી દઈએ આપણે એના પહેલા મમ્મી વાળો, હા. મમ્મી હું લક્ષેશભાઈ ના પોડકાસ્ટ માં આવી ગયો, કેવું અરે લાગે? આવું જ પડે. લક્ષેશભાઈ બોલાયા તો 100% આવવું પડે. અને ભાઈ તમારે બધાએ પણ આવવું પડે. લાસ્ટ યર અમે આમ જ વિડીયો બનાવતા હતા અને એક ભાઈનો ફોન આવ્યો હા કે मैं एमपी से हूँ, मुझे वीडियो बना के दो. હવે એ ટાઈમે મારે બી થોડો પ્રોબ્લેમ હતો, હા. નિશુ એકલો MP વિડીયો બનાવતો હતો. એમપી તો મધ્યપ્રદેશ. એ ભાઈને અઠવાડિયું અમને ફોન કર્યો. અમને ફોન કરે, જયુભાઈને ફોન કરે, હા. એક શુભમભાઈ છે એમને ફોન કરે, શુભમભાઈ એટલે એક શુભમભાઈ શિંદે છે જૂની ગાડીના. એ પણ વિડીયો બનાવે છે. પણ એમનો કોન્ટેક્ટ નંબર લઈને એમને ફોન કરતો કે આ મુझे बात करो निशु मम्मी से. કોઈ અનનોન પર્સન હોય એ
મે બી કોઈ ગુંડો હોઈ શકે, કોઈ ખોટા કામ પણ કરતો હોય, એ તમારો કોન્ટેક્ટ કરે એવું તેવું કઈ ના, ના, એવું કંઈ. કોઈ અનુભવ એવું કશું અત્યાર સુધી નહીં થયું. જેના કારણે આપણે તકલીફ ના, થઈ ના, શકે? અત્યાર સુધી એવું કશું નહીં. આપડે તો દરેક બાપાના બગડે માણસને ગુજરાતી નથી સમજ પડતી, હા તો અભી છેલ્લા એને કંટાળીને શું કીધું હા કે મેં ટ્રેન में बैठ गया हूँ, मैं वडोदरा आ रहा हूँ. પછી પછી અમે તાત્કાલિક રાતે 1:30 વાગે વિડીયો બનાવ્યો, હિન્દીમાં બનાવીને આવ્યો. ત્યાં વાયરલ થયો. હા. તમને સ્ટોરી કહું ભાઈ, મને મળવા માટે વિડીયો બનાવવા માટે કેટલા જણ આઈ થિંક આવી શકે? તમે મને આશરે કહો. 10-15 1500 લોકો આયેલા. 1500 લોકો કેનાથી આવ્યા હતા? ખેડા પહેલા. ખેડાથી? મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નાખ્યો છે, વિડીયોમાં સમાયા નથી લોકો. ઓહો 1500 લોકો ટ્રેક્ટર ભરી આયેલા વિડીયો બનાવવા માટે. ટ્રેક્ટર મજા નહીં કરતો ભાઈ, મારી આઈડીમાં તમે ચેક કરો તો દેખાશે. એવું અને ભાઈ રૂમમાં ગુમ થઈ ગયેલી અને પડામ પડી થઈ ગયેલી એ દિવસે. એવો કોઈ ડાયલોગ મારો ને, રાપચી વડોદરાની જનતા હું ખુશ થઈ જાય એવો કઈ એક નાનો ડાયલોગ, બંને જણા થઈ. મમ્મી લક્ષેશભાઈના પોડકાસ્ટ તો જોવા જ પડે ને ભાઈ, કેમ કે આપણા વડોદરાને પ્રેમ આપતા હોય ને ભાઈ, તો આપણે લક્ષેશભાઈ. અને હા, તમે પણ તમારી ફિલ્ડમાં કઈ આગળ વધવા માંગતા હોય ને, તો તમે લક્ષેશભાઈની સલાહ પણ લઈ શકો છો. આપણા લક્ષેશભાઈ એટલે કે એમએસ યુનિવર્સિટીમાં લક્ષેશભાઈ સરસ કામ પણ કરી રહ્યા છે. પરિવારમાં જાઓ, પબ્લિકમાં જાઓ તો આવું પબ્લિક મળવા આવતી હશે તો એનું રિએક્શન શું હોય આપને જોઈને? ભાઈ, પબ્લિક પ્લેસમાં અમને મારું નામ દીક્ષા, આનું નામ હા, હા, નિશા. પણ કોઈ અમને આમ પહેલા નામથી ના ઉઠે. હા, મમ્મી વાળા આયા, મમ્મી વાળા આયા. મમ્મી વાળા આયા. આખા ગુજરાતમાં એટલે પછી અમે નામ જ કરી દીધું, નિશા નહીં, દીપ નહીં, મમ્મી બ્રધર્સ છે. મમ્મી સાથે હશે. આ બાઇક લઈને જતો ને ભાઈ મેં તો બી ઓ મમ્મી બાઇક લઈને હા. નીકળી ગયા. બરાબર. હવે તમે કન્ટેન્ટ લાવ્યો મમ્મી થી, પણ મમ્મી એટલે આઈને મમ્મી લોકો પરિવારના બધા જોડે ને. સભ્યો સપોર્ટ કરે છે ના, ના, અમે એવું ભાઈ જે મને સપોર્ટ કર્યો ને ભાઈ, તો આજુબાજુના છોકરાઓ બી મને બહુ સપોર્ટ કર્યો. મારી સોસાયટીના ઘરના અમારા ગ્રુપના છે, ગ્રુપના છોકરાઓ છે. પછી લક્ષણભાઈ, પછી હું આ પ્રમોશન ના વિડીયો બનાવતો હતો, દુકાનના વિડીયો બનાવતો હતો. આ દુકાનના વિડીયો બનાવવા માટે મારી સોસાયટીના 2 છોકરાઓ લઈ ગયા હતા મને કે ભાઈ ઈશુભાઈ તમે દુકાનના વિડીયો બી બનાવતા થઈ જાવ. એમાં તો ચાર્જીસ ના, એમાં 40 લઈએ આપણે, હા. પણ જે બાપાના વિડીયો બનાવીએ અમે લોકો એના નહીં ચાર્જીસ લેતા નહીં. બરાબર. એ ભલે ગમે એટલે દૂરથી ફોન આવે લક્ષણભાઈ, હા. આપણે નહીં ચાર્જીસ લેતા. બરાબર. ઘણા વખત તો સુરત એમપી યુપી બધેથી વિડીયો બનાવ્યા આપણે. અમુક હિન્દીમાં ડિમાન્ડ કરતી હિન્દીમાં બનાવીને આપીએ આપણે. લાસ્ટ યર જયારે પૂર આવતું જન્માષ્ટમી ના દિવસે, ખબર એ દિવસે અમે હતા દાહોદ. હવે એટલો વરસાદ હતો પણ દાહોદના દરેક બાપાના ભક્ત અમારી એવી રાહ જોઈ રહ્યા હતા ને, તો અમે બસમાં ગયા હતા દાહોદ. ઓહો. અને એટલો વરસાદ હતો તો પણ ત્યાં એટલો ક્રાઉડ હતો ને અમારો. અને કૃષ્ણ ભગવાન પર મેં ડાયલોગ માર્યો હતો, અત્યારે એના મિલિયન વ્યૂઝ છે. એટલા વરસાદમાં અમે ડાયલોગ માર્યો હતો. 5 મિલિયન અત્યારે અમે કયો ડાયલોગ હતો એવું જાણી શકું? કદાચ યાદ હોય તો. કેમ કે આટલા બધા વિડીયો બનાવો કેમ એટલે કે વરસાદ એટલો હતો ને, તો મેં નિસર્ગભાઈ મને એવું કીધું કે અલા દીપભાઈ આટલો બધો વરસાદ કેમ પડે છે? તો મેં કીધું અલા ભાઈ આ વરસાદ નથી વરસતો, શહેરના દરેક રોડ ધોવાઈ રહ્યા છે, કારણ કે કાલે કાળિયા ઠાકર નો બર્થડે છે. જ્યાં વાત. મિલિયન માં એ વ્યૂઝ હતા. જબરદસ્ત. અને એ બી ડીજે થી સારો સારો ભાઈ. હા, ડીજે સબકા માલિક એક ડીજે તમે નામ સાંભળ્યું હશે. બહુ જ ફેમસ છે. બરાબર. બહુ જ ફેમસ છે. અને ત્યાં એટલો ક્રાઉડ ભાઈ, દાહોદમાં એટલો ક્રાઉડ વડોદરા હોય, દાહોદ હોય અને પાદરા. આપણે કોઈ ગુજરાતી ફિલ્મ તરફથી ઓફર આવતી હોય અથવા તો કોઈ સેલિબ્રિટી આપણે કોન્ટેક્ટ કરતા હોય પ્રમોશન કર્યા ને ભાઈ મેં. મારા ગુજરાતી મૂવીના પ્રમોશન કર્યા ને ભાઈ. મલ્હાર ઠક્કર છે એવા ગુજરાતી સ્ટાર. હા ને, એવું તો કઈ છે નહીં, પણ આપણે અત્યારે મૂવીના પ્રમોશન કરવા જઈએ છીએ આપણે. હા. અત્યારે મલ્હાર સર આપણે આવ્યા હતા, વડોદરા આવ્યા હતા. અને અત્યારે આપણા મિત્રાભાઈ ગઢવી આપણા વડોદરાના, એ પણ વડોદરાના આવ્યા હતા. ત્યારે અમે કેટલા કલાકારો સાથે આપણે મુલાકાત આપણે કરી હશે? મુલાકાત તો અમે એવું છે કે ફિલ્મ નું પ્રમોશન હોય અમે લોકો ત્યારે જઈએ ડાયરો હોય કે એવું કંઈ. ના, ઇન્ફ્લુએન્સર મીટઅપ હોય એમાં બધા ભેગા થઈએ. ભેગા થઈ. અત્યારે ઇન્ફ્લુએન્સર ને લઈને પણ એક કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ હતી કે ફ્રીમાં કામ કરે છે, અને એના લઈને એક કોઈ ઇન્ફ્લુએન્સર જ છે પણ જેમણે બનાવ્યું હતું કે એમાં શું મીટિંગમાં શું ચર્ચા થઈ આપણો તો હતી? ભાઈ કન્ટેન્ટ જ નહીં. હા. આપણો તો એક જ કન્ટેન્ટ, અમે કે બાપાના વિડીયો. હા. અમે તો બધા દેખતા જ, અમે તો કોન્ટ્રોવર્સી માં ટૂંકમાં પડવા નથી માંગતા. આપણો તો જેને ભાઈ જે કરવું એ કરો. અમે તમારી જોડે છે, 100%. બધા ઇન્ફ્લુએન્સર જોડે છે અમે. બરાબર છે. અમે તો ખાલી બાપા ગણપતિ બાપાના વિડીયો આપણે આ વખતે કેટલા બનાવવાના એ વિચારતા અમે કે ફેમિલી બનાવતો કે ભાઈ ગણપતિ બાપાના વિડીયો આપણે અત્યારથી ચાલુ થઈ ગયું ભાઈ. અત્યારથી ચાલુ અત્યારથી મેસેજ ચાલુ થઈ જવાના, અત્યારથી ભાઈ કે નિશુભાઈ તમે આવવાના છે. અને આ વર્ષે લક્ષિતભાઈ સુરત થી બી આપણને પ્રેમ મળવાનો છે. સુરત થી અત્યારે આપણને આવવાનું ચાલુ થઈ ગયા છે. કોન્ટેક્ટ કરવા લાગતા. સુરત થી આવવાનું. વડોદરામાં આમ કેટલા લોકો આમ ઓળખતા હશે આમ ફેસ થી, ચહેરાથી એવું કંઈક અંદાજિત? એવું તો વડોદરા
ગણપતિ મંડળ જેટલા બી છે ને બધા મોસ્ટ ઓફ બધા બધા આપણા વડોદરા ભાઈઓ ગુજરાત મોસ્ટ ઓફ બધા જ ગણપતિ મંડળ છે ને ભાઈઓ આમ ફેસ જોઈને તો ઓળખી છે કે આ મમ્મી બ્રધર્સ છે આ. આપણા બધા ભાઈઓ છે અક્ષરભાઈ, આપણા કોઈ ફ્રેન્ડ નથી, આપણા બધા ભાઈઓ છે, મારી ભાઈઓ મારા. અને એવું નહીં અક્ષરભાઈ, મને તો વડીલો પ્રેમ કરે, 100%. આ બનાવો છો એ કન્ટેન્ટ જ મને આપણને વડીલો પ્રેમ કરે, આતાઓ પ્રેમ કરે, મારી બહેનો પ્રેમ કરે, મારી વહેલી બહેનો, અને મારા ભાઈઓ પ્રેમ કરે મને, 100%. અને આખું વડોદરા મને પ્રેમ કરે અક્ષરભાઈ. એના થકી આ વાત આજે અને અક્ષરભાઈ એમાં એવું છે કે જે બધા મને પ્રેમ કરતા હોય ને, એટલે કે બધા મને પ્રેમ કરે તો બધાને ખબર છે કે મારો ભાઈ જ નાનો, 100%. આપણે કોઈ ફોલો નહીં કરતું લક્ષણભાઈ, આપણે બધા પ્રેમ કરે છે, અને હું એની જોડે કનેક્ટ છું લક્ષણભાઈ. અત્યારે તો મને તમે 2 વર્ષ પછી મળશો ને લક્ષણભાઈ, કે 3 વર્ષ પછી કોઈ મળ્યો છે ને મને, કોઈ મિત્ર મને, તો મેં એને ઓળખીશ કે ભાઈ તું આજે ક્યાં મળેલું એ છે ને ભાઈ તું. હા, બરાબર. આપણે એવા માણસ છે. પોડકાસ્ટ સ્ટાર્ટ થઈ ત્યારથી જ આપણે ગણેશજી ભગવાનનું નામ લઈને શરૂઆત કરી, અને આપણે એમના થકી આજે વાયરલ પણ થયા છે. તો કોઈ એવો ચમત્કાર થયો હોય, કોઈ અનુભવ આપને બંને ભાઈઓને? ચમત્કાર તો એવું ભાઈ કે ભાઈ અત્યારે મેં જે છું ને એ ગણપતિ બાપાની હેઠે છું, 100%. અને મને આગળ લાવો એટલે કે બાપા, મને એવું લાગે છે કે ભાઈ બાપા મારા મિત્ર છે. મને સુખ દુઃખ હોય ને ભાઈ તો હું મંદિરમાં જાઉં. આજની તારીખમાં બી મંદિરમાં આપણે પાણીગેટ મંદિર છે, નકર જાપાનું ચોખંડી છે, સિદ્ધિવિનાયક મંદિર છે આપણું વડોદરામાં, ત્યાં હું જાઉં. બાપાને હું વાત કરું તો મને એવું લાગે કે ભાઈ બધું મારી તકલીફ પૂરી થઈ ગઈ. આપને એવો કોઈ અનુભવ? ચમત્કાર તો પાપ્પાના આટલા બધા વિડીયો બનાવીએ, આટલું દૂર જવાનું ગમે તે વરસાદ હોય તો બી અમે વિડીયો બનાવીને ભૂખ્યાના તરસ્યા વિડીયો બનાવીએ, બરાબર. અને વિડીયો બનાવવાની હિંમત પાપ્પા આલે છે અમારો ચમત્કાર. અને બીજો ચમત્કાર તમને કહું ભાઈ કે બહુ જ વરસાદ પડેલો, એને દિવસ જન્માષ્ટમી હતી, અને પૌવાલા ગલી એટલે કે નવયુગ મિત્ર મંડળ નું આગમન હતું, અને બહુ વરસાદ એટલે બંધ થવાનું નામ જ ના લે. સવારથી વરસાદ વરસતો હતો, અને સાંજે બાપ્પાનું આગમનનો ટાઈમ થયો ને એ ટાઈમ થી બાપા મંડળ સુધી પહોંચ્યા ને ત્યાં સુધી વરસાદ બંધ હતો, અને ક્રાઉડ પણ એટલો વધી ગયો હતો એટલા વરસાદમાં બી. અને બીજો ચમત્કાર હતો હમણાં માગી ગણેશ થયું આપણા વડોદરામાં. તો માગી ગણેશમાં હું થયું ભાઈ કે બાપા આવતા હતા ને તો બાપાનું ટાયર નીકળી ગયું, ટ્રોલીનું ટ્રોલીનું ટાયર બાપા નીકળી ગયું. હા, તો ટ્રોલીનું ટાયર માટે બધા મંડળો આવી ગયા. એવું નહીં વડોદરા એટલે કે આપણું એવું એકબીજા જોડે કોઈ એવી નહીં ભાઈ, બધા માટે અહીં ઉભા થઈ ગયા લક્ષિતભાઈ કે ભાઈ હું તમારા મંડળની ટ્રોલી લઈ આવું છું, ટ્રોલીની આવે ને જે ટાયર લઈ આવું છું. ટાયર બીજાના મંડળો આવીને નાખ્યું, બાપા આવી ગયા. અને આજની તારીખમાં બે મંડળે ફોન નહીં કર્યો લક્ષિતભાઈ કે ભાઈ ટાયર આપી જાઓ પાછું. એટલો પ્રેમ છે વડોદરાનો, અને બાપાનો ચમત્કાર છે. બાપાની મૂર્તિને કશું આજ પણ નહીં આવી, અને લોકો ભાઈ મૂર્તિ ત્યાંથી નીકળી ત્યાંથી પહોંચી બી ગઈ. આપ ઘણા ફેમસ થયા છો, તો એવોર્ડ કોઈ આપણે મળ્યા હોય, સર્ટિફિકેટ એવું કોઈ પ્રોગ્રામમાં આપણે સન્માનિત કર્યા હોય? ઘણા પ્રોગ્રામમાં આપણને સન્માનિત કર્યા લક્ષિતભાઈ. દરેક મંડળ આપણને આવકાર્યા ટૂંકમાં. તે સમય પોડકાસ્ટ માટે ફાળવ્યો એના માટે આભાર તો હું માનું જ છું. પણ એક ડાયલોગ જે ઘણો ફેમસ હતો, ચંપક ચાચા અને જેઠાલાલ વાળો, તો એક ડાયલોગ થઈ જાય આપણા દર્શકો માટે. ભાઈ આપણે કન્ટેન્ટ લાવ્યા ને, આ રાત્રે 12 વાગે આપણે કન્ટેન્ટ બનાવેલો. હા, આ કન્ટેન્ટ ચંપક નો વિડીયો રાત્રે 12 વાગે બનાવ્યો હતો. પણ જગ્યા નથી. જગ્યા નથી. માંજલપુર આપડા વસીમભાઈ નું વીસી ઓડિયો છે ને, હા. એમના ગોડાઉનમાં અમે નાની જગ્યામાં એ વિડીયો બનાવ્યો હતો, અને એ વિડીયો બહુ ઊંચો હતો. બહુ જ. અને બીજો વિડીયો મારો વાયરલ થયેલો ભાઈ કે જેઠાલાલજી આવતા હોય છે આપડા તાર મેં બધા ઓળખતા છે. જેઠાલાલ આપડા જતા હોય છે તો મેં એવું કહું છું જેઠાજી સુનતે હો આપ પ્રથમ વર્ગની પ્રોડક્ટ આગમાં આ પાણીમાં લેવો ને, હા. તો જેઠાજી દોડતા દોડતા આવે જ ભાઈ. એ વિડીયો મારો વાયરલ થયો ભાઈ, એટલો વાયરલ થયો ને ભાઈ કે બધું મારું વાયરલ થઈ ગયો. આપ આટલા ફેમસ થયા છો, આટલા ઘણા બધા કન્ટેન્ટ ઉપર વિડીયો પણ બનાવો છો, સેલિબ્રિટીને મળ્યા હોય એવા ગુજરાતી અથવા તો બોલીવુડના સેલિબ્રિટી? પણ તારે મહેતામાં અબ્દુલભાઈ સોડાવાલા સોડાવાલા અબ્દુલભાઈ ને મળ્યો હું. હા. પછી આપડા ડોક્ટર બે હતી, ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ ને મળ્યા, અમે ડોક્ટર હાથી મળ્યા, મજા આવી ગઈ, ખુબ આનંદ આવ્યો હતો. તારસોસ હોટલમાં રોકાયા હતા જી. ત્યારે હું ગયો હતો મળવા માટે. હા. 2-5 મિનિટ મળ્યો તો મજા આવી ગઈ, ત્યાં આનંદ આવી ગયો હતો. શું વાતચીત કરી હશે? બસ એમની જોડે હું વિડીયો બનાવતો. મેં એવું કીધું તમને કે એક વિડીયો બનાવો તમારી જોડે, હા. મમ્મી વાળો વિડીયો, તો હું બનાવતો. અને પછી એ પછી નવરાત્રી આવ્યા. નવરાત્રીમાં આપડા કોયલી કન્ટ્રી તૈરાઈબેન ભૂત, એમનો વિડીયો હું બનાવતો એ હતો. પણ ઘણા famous. એમનો કોન્ટેક્ટ આપડા મારા મિત્ર છે હા, પ્રદીપભાઈ પાકુ, હા. એમને મારો કોન્ટેક્ટ કરાવ્યો હતો. અને મારો વિડીયો એમને મોકલ્યો હતો. મારો વિડીયો ઓનલાઈન રીલ્સ મોકલી એમને મારી, અને એમને એટલી બધી રીલ્સ ગમી ગઈ ને તો એમને એવું કીધું કે હું વડોદરા આવું ને તો પહેલી મુલાકાત મારે નિશુ મમ્મી જોડે જ કરી છે. 100%. તો એમને પછી મારા વિડીયો એમને એવું કીધું છે કે મમ્મી હું આવી ગયા, તારા મને ખૂબ આનંદ આવ્યો. જી. આપનો કોઈ એવો અનુભવ સેલિબ્રિટી સાથે? ભાઈ જ્યાં હોય ત્યાં મેં હોય,
બરાબર. બે ભાઈઓની જુગલબંધી મને ઘણી ગમી. હા તો આ હતા આપણા દીપભાઈ અને નિસર્ગભાઈ, જે નીસુ મમ્મી ફેમથી ફેમસ થયા છે. આ પોડકાસ્ટ ને જોવા માટે આપ સૌ દર્શક મિત્રોને હું આભાર માનું છું. આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર. ગણપતિ બાપા મોરયા. Oh, yeah. થેન્ક યુ સો મચ લક્ષિતભાઈ.